નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। ડોલવણ તાલુકા પંચાયત ખાતે મનરેગા શાખામાં ફરજ બજાવતા કર્મચારી લાંચ લેતા ઝડપાયો। તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ કરાર આધારિત તરીકે ફરજ બજાવતો કર્મચારી ફતેસિંહભાઈ શાંતુભાઈ ચૌધરી 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો, જેણે લાભાર્થીનો કૂવો બનાવવા માટે સ્થળ ચકાસણી કરી એસ્ટિમેટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી તાંત્રિક તથા વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે લાંચ માંગી હતી, જેને એસીબીની ટીમે ઝડપી લઈ શનિવારના રોજ 2:30 કલાકની આસપાસ કાર્યવાહી કરી હતી। વ્યારા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવેની આસપાસ ચાલતા રેતી પ્લાન્ટમાંથી નીકળતા ડમ્પર રોડ બગાડતા અકસ્માતનો ભય। તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવેની આસપાસ રેતીના પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જે પ્લાન્ટમાંથી નીકળતા ડમ્પર તેમજ અન્ય ગાડીઓને લઈ નેશનલ હાઈવેનો રોડ બગડી જતા અન્ય વાહન ચાલકોની સમસ્યા વધી છે। જોકે આગામી દિવસોમાં ચોમાસાની સિઝન શરૂ થવાની હોય, જેને લઈ અકસ્માતો થવાનો ભય વચ્ચે જિલ્લા કલેક્ટર અને ભૂસ્તર વિભાગ પ્લાન્ટ બંધ કરાવે એ જરૂરી થઈ પડ્યું છે। વ્યારા નામદાર કોર્ટ દ્વારા પત્નીની હત્યાના કેસમાં આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામે આડા સંબંધનો વહેમ રાખી પતિએ પત્નીની હત્યા કરી હતી, જેમાં હત્યા કરનાર આરોપી પતિ શૈલેષ કોટવાડિયાને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને 5000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો, જે અંતર્ગત નામદાર કોર્ટ ખાતેથી સરકારી વકીલ દ્વારા શનિવારના રોજ 2 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી। કુકરમુંડા તાલુકાના ઈટવાઈ સહિતના 51 ગામોમાં પાણી પહોંચાડવા માટે 54 કરોડનો ખર્ચ કરાયો। પાણી નહીં પહોંચતા સમસ્યા સર્જાઈ। કુકરમુંડા તાલુકાના અલગ અલગ 51 ગામોમાં પાણી પહોંચે એ માટે 54 કરોડ ખર્ચી જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરાઈ હતી। જોકે 90% ગામોમાં પાણી નહીં પહોંચતા સમસ્યા સર્જાઈ રહી છે, જેને લઈ યોગ્ય વ્યવસ્થા કરી પાણી પહોંચાડવામાં આવે એવી માંગ કરવામાં આવી છે, જે માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી। વ્યારા શહેરના સયાજી મેદાન ખાતેથી કલેક્ટરની હાજરીમાં સાયક્લોથોન યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતેથી જનક નાકા સુધી કલેક્ટર અને અધિકારીઓની હાજરીમાં સાયક્લોથોન યોજાઈ હતી, જેમાં શહેર અને જિલ્લાના નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। જે સાયક્લોથોન પ્રદૂષણ મુક્તના સંદેશા સાથે નીકળી હતી, જે કાર્યક્રમ શનિવારે 8 કલાકની આસપાસ યોજાયો હતો। વ્યારા શહેરના કાનપુરા ખાતે શ્રી રામ ચોકનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કાનપુરા ખાતે શ્રી રામ ચોકનું ખાતમુહૂર્ત શનિવારના રોજ 9:30 કલાકની આસપાસ કરાયું હતું, જેમાં સ્થાનિક મહેશ પટેલ તેમજ વ્યારા નગરપાલિકાના પ્રમુખ રીતેશ ઉપાધ્યાય સહિતના નગરપાલિકાના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા। વ્યારા શહેરના જનક નાકા નજીકથી ભાજપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરના જનક નાકા ખાતેથી તાપી જિલ્લા ભાજપ દ્વારા પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિ અંતર્ગત શનિવારના રોજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત નગરપાલિકા પ્રમુખ અને જિલ્લાના સંગઠન હોદ્દેદારો જોડાયા હતા, જે કાર્યક્રમ 10 કલાકની આસપાસ યોજાયો હતો। સોનગઢ તાલુકાના કેલાઈ ગામેથી 5 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કેલાઈ ગામના ખેડૂત અર્જુનભાઈ ગામિતના ખેતરમાં ડાંગરનું કામ ચાલુ હતું, ત્યારે અજગર નજરે પડતા તાત્કાલિક એનિમલ ટીમ તેમજ વન વિભાગને જાણ કરવામાં આવતા એનિમલ ટીમના સભ્યો દ્વારા 5 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બાદમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। વિગત શનિવારના રોજ 2 કલાકે આસપાસ મળી હતી। વ્યારા શહેરના ઝંડાચોક વિસ્તારમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ઝંડાચોક વિસ્તારમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત શનિવારના રોજ 5 કલાકે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ડ્રોન હુમલા અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મોકડ્રીલમાં પ્રાંત અધિકારી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને ફાયર જવાનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।
વ્યારા તાલુકાના ગોરૈયા ગામમાંથી પસાર થતી નહેરમાં ડૂબી જતા ઈસમનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગોરૈયા ગામમાંથી પસાર થતી નહેરમાં ગામના રહેવાસી રાજેશભાઈ ગામિત નહાવા ગયા હતા, જ્યાં અકસ્માતે ઊંડા પાણીમાં પડી જતા તણાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ વ્યારા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈ 2 કલાકે ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબ માટે સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે. આભાર.